સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ડોક્ટરોએ એક અનોખી અને સફળ સારવાર કરીને દર્દીના પેટમાંથી એન્ડોસ્કોપીની મદદથી 3 ઇંચ લાંબી એમ્બ્રોઇડરી મશીનની સોય બહાર કાઢી હતી. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે આવેલો 18 વર્ષીય દર્દી ભોજન દરમિયાન ભૂલથી 3 ઇંચ લાંબી એમ્બ્રોઇડરી મશીનની સોય ગળી ગયો હતો. દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તપાસ બાદ એન્ડોસ્કોપી દ્વારા સોય પેટમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને એનેસ્થેટિસ્ટની ટીમે સફળ એન્ડોસ્કોપી કરીને સોય સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સારવાર સફળ રહેતા દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો, જેથી પરિવારજનોએ ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. હું ડોક્ટર હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર, ડાયમંડ હોસ્પિટલ. કાલે રાત્રે સાંજે 10 વાગે 19 વર્ષીય એમ્બ્રોઇડરીના કારીગર પોતે દાંત ખોતરતા નીડલ ગળી ગયા હોવાની હિસ્ટ્રી સાથે હોસ્પિટલની ઇમરજન્સી વિભાગમાં આવ્યા. તેમનો એક્સરે દ્વારા તપાસ કરતા તેમની હોજરીમાં 3 ઇંચની નીડલ હોવાનું માલુમ પડે તો કેસની ગંભીરતા જાણી સઘન સારવાર ચાલુ કરેલ અને ડોક્ટર હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી, એનેસ્થેટિક ડોક્ટર રિધિ સભાડિયા અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી દ્વારા રાત્રે 11:30 વાગે દર્દીને પેટમાંથી નીડલ કાઢી તેમને રાહત આપેલ છે.